હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. કેમ છો બધાય? ઓલ વેલ એન્ડ ગુડ. જો આજે આપણે તો હેરકટ કરાવી નાખ્યા મસ્ત મજા. હમણાં 2 દિવસથી વિચાર કરતો હતો કે હેરકટ કરાવવા જાઓ. ગઈકાલે શનિવાર હતો તો એટલે શુક્રવારે કંઈ કામ આવી ગયું એટલે ન જવાનું. આજ તો ફાઇનલ કીધું કે આજ તો રવિવાર હે, ફટાફટ જી આવ્યો ને હેરકટ કરાવી આવ્યો. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જય માતાજી. જય માતાજી. જો મમ્મી ડ્રાયર સરખું કરે છે. હા, વીટી રાખું રાખી દઉં ને. અરે વાહ. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાને. જય માતાજી. જય માતાજી. રેડી થઈ ગયા કે હજી વાર છે? બાકી છે. વાંચો ઓરો. ને જો તમારે ગઈકાલે વાત કરવી હતી એક વિષય છે કે 2 દિવસ પહેલા આઈ થિંક અમદાવાદ, મહેસાણા ને એ બાજુ ઉત્તર ગુજરાતમાં ભૂકંપ આવ્યો હતો. તો તમને બધાને અનુભવાણો હતો કે કોમેન્ટ કરજો જરાક, બરોબર ને ખુશી? આપણે કોઈ કઈ વાત નથી કરી એના વિશેની. હા. કહીજો એમ. કઈ જાવ ને તમારે અહીંયા કેવો અમે ભૂકંપ ન્યૂઝમાં જોયું તું બધાએ એટલે માટે મેં અમુક વિડીયો ક્લિપ જોઈ હતી, થોડુંક બધું હેલી ગયું હતું ને એવું બધું જોયું હતું. હે મમ્મી તે જોયું હતું? સમાચારમાં તો 2 દી પહેલા જ મેં પપ્પાને કીધું ને તો પપ્પા કે આતા ભૂકંપ ન હોય તો આગળના સમાચાર જોતી હશી કે. ના આવ્યો તો પપ્પા. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. જય મને માતાજી. એમ હતું કે વેલાના સમાચાર હશે એમ. ના 2 દિવસ પહેલા જ મેં ન્યૂઝમાં જોયું ને બધે તરત જ ક્લિપ આવી ગઈ હતી બધી કે ભૂકંપ આવ્યો. તો બધાને અનુભવ ને કાંઈ એવું બધું બહુ વધારે તીવ્રતાનો નહોતો એટલે કાંઈ નુકસાનનું ને એનું કાંઈ ઓલું વધારે આવ્યું નથી, પણ એમ બધાને થોડાક આંચકા અનુભવ હતા. બાકી બહુ વધારે આવ્યો તો નુકસાન થાય. હવે તને યાદ છે 2000 ભૂકંપ? મને ખબર જ છે. હું પલંગ ઉપર બેઠા પોલ મૂકતી હતી. પછી મેં બાને કીધું, એ બા બકરી ગરી ગઈ ઘરમાં, તગડો તો ખરા પલંગ ગલે. તો કે વનિતા કાઈ નથી કે બકરી કે. પછી બધા મીંડે લાડુ દેવા. ઈ કે આ તો ભૂકંપ આવ્યો એમ કરી બધા. ખુશી તને યાદ? ના તને ક્યાંથી યાદ? તું તો આવી ગઈ ને. યાર હું કેતી ભૂલાઈ ગઈ. સોરી. ખુશી એટલે ઘણી વાર મારે પૂછાઈ જાય કે ખુશી તને યાદ? પણ ખુશી જલમ જ 2002 માં હતા એટલે ક્યાંથી યાદ? મારા નસીબ જ નહોતું એ ભૂકંપ જોવાનું. ને હારું એ નસીબમાં નહોતું. એમ કે એવું ભૂકંપ નથી જોયું, હારું એ. ને હું ઈ યાદ હે મને, ઈ 2002 નો ભૂકંપ આવ્યો ને ત્યારે હું હતો ટ્યુશનમાં બેઠા આમ લખતો હતો ને લીટા પડી જતા હતા થોડીક વાર. તો કીધું કાક કેમ આવું થાય? પછી ધીમે આમ બધી તપેલીઓ બધું પડ્યું હતું ને ટ્યુશનમાં બધું ફરવા માંડ્યું. અમે પર્સનલ ટ્યુશનમાં જતા, બધે ઘરે ટ્યુશન રાખે ને ત્યારે તો એવું ટ્યુશન ક્લાસ હા ત્યારે તો હજી ટ્યુશન કોચિસ ને એવું વધારે હતું નહીં. અને તું હે ને શેરીમાં નો ખતા પછી ફટાફટ બધા નવથી હાર મારી છૂટી નલી ગઈ ત્યારે પહેલા જેવા ગયા ને એવા તરત જ બાલ મંદિરે જાતો ત્યારે કેવું બધા બેહારે લાઈનમાં બસ દાળ ભાત ને કઈક નવીન નાસ્તો તમને આપતા અલગ સ્કૂલમાં આપતા. બપોરે દાળ ઢોકળી ફિક્સ હોય. દાળ ઢોકળી ને અમારે તો હું સરકારી સ્કૂલમાં ભણતો તો બપોરે હોય મધ્યાહન ભોજન ત્યાં દરરોજ અલગ વસ્તુ હોય. જે સરકારી સ્કૂલમાં ભણ્યા એને આ બધો એક્સપિરિયન્સ થયો હોય. પ્રાઇવેટમાં તો આ બધી વસ્તુ ન હોય. હા હું બોરી લે તો બોરી કરે હું ત્યાં સુધી વાતો કરેલું. તો તમે ઘણા ભણ્યા છે સરકારી સ્કૂલમાં તો એમનો એક્સપિરિયન્સ હોય તો કહી શકો તમને તમારા ઓલા સ્કૂલ ટાઈમમાં હું અહીંયા મધ્યાહન ભોજનમાં આપતા. મારે તો મને તો યાદ છે કોક વાર ભાત અને શાક હતા, કોક વાર દાળ ઢોકળી હતી, એકવાર વઘારેલા ભાત હતા, પછી એકવાર ઓલો ફાળા લાપસી હતી અઠવાડિયામાં. આવી રીતે અલગ મેનુ ને એકદમ નાના હોય ને બાલ મંદિરમાં હતા ને ત્યારે યાદ. બાલ મંદિરમાં દરરોજ મેનુ હોય. એક દિવસ મમરા હોય વઘારેલા, એક દિવસ મમરા અને તીખા ગાંઠિયા હોય, પછી એકવાર બિસ્કિટ અને મમરા હોય કે પછી સિંગ ચણા હોય. આવી રીતે ખુશી નાના ને એવી રીતે હોય ને. અને તમે રોતા? ના હું રોતો ને કોઈ દી નથી. પૂછજો ડાયા ડમરા હતા. કોઈ દી નથી. હું બાલ મંદિરે અહીંયા મૂકવા જાતા હાલી નો ખુશી છેટું એમ તો થોડું તોય અમે હાલી જાતા મૂકવા તેડવા. કોઈ દી રોયો નથી. કોઈ દી હું રોયો જ નથી. હા રોવાનું શું આવે એમાં? ઘણા કેવા ભેકડા તાળે ખબર એ ઘણા છોકરા કરે મમ્મી રોવે. બહુ ભેકડા તાળે રે નહીં કેટલાય તો. ના આપણે નથી રોયા હાવ નહીં. કોઈ દિવસ નહીં. સ્કૂલ જવામાં રોતો નહીં કે મને રોવું નથી. કોઈ દી નાનો હતો મોટો થયો કોઈ દી રોયો તો હે જ નહીં. કોઈ દી નહીં. જોયું
કોઈ દી. જોયું જોયું જ ને યાર સાંભળ્યું સાંભળ્યું હવે બસ બહુ વખાણ હજી એક ન કરો. સાંભળી લે આ તો તોફાને કોઈ દી નહીં હો. કોઈ દી તોફાન નહીં. જો આજ વધારે વખાણ થાય થોડોક 2 ફૂટ અંદર હાલીશ હવે બહુ નો આધાર હાલો ઓલરેડી આધાર તોફાન કર્યા હોય તો કહેવાય, ન કર્યા હોય તો ક્યાંથી કે નકર મારે આવો ધંધો થાય મશીનનો બટા. સાચી વાત છે. ના, બહુ force ના. થી હા, તો બરાબર. કચિયાર હોય તો બહુ વમવું પડે ના ના ને મને ખબર હજી અમુક વસ્તુ યાદ છે કે મમ્મીને બહુ વધારે કરતું કામ હોય ને તો હું અમે નીચે રહેતા ગ્રાઉન્ડ ફ્લોર પર તો હું હોય ને ત્યારે તો બહુ રોડ ઓલા આગળ ઓટલોય નહોતો તો 12 વાગ્યા હતા ને તો મમ્મી હે ને પલંગ હારે બાંધી દેતા મને દોરી આવીને. તો પલંગ આઈ જાય. હું કે ઓ સાધન આવે ને રોડ ઉપર રહી હા. તો વળી લાગી જાય તો કરતા બગ થાય એટલે હે ને મારે લાંબી હાડિયું ના ઓલા લીરા નીકળાવીને બાંધી દો પછી ઓલા તો અહીંયા જ રોકતો હોય બસ ત્યાંથી જવાય નહીં તું ચોપડું કહેવાય હાલો ને આવું હતું બધું ખુશી સાચી વાત છે યાર પેલાની વાત જ અલગ છે કહું તો જો ખુશીને હું કેટલો પ્રેમ કરું ને ઈ સાબિત થઈ ગયો ખુશીની મહેંદી આવી એકદમ ડાર્ક હે એમાં મહેંદી આવે ને તો જ પ્રેમ કરતા હોય એવું તો નો જ હોય આ તો એવું just નથી. ફોનની વાત છે. હા, હા, બતાવ, મસ્ત મજાની મહેંદી આવી જાવ અરે વાહ રે તોય વાહ મેં એને રાતે ઉખેડી નાખી તરત જ ઉખેડી નાખી હતી. ઉખાડીને મેં તો બધી ઉખેડી નાખી કારણ કે મારે હું હતું પછી આમ હાથરે ને આયા હાથરે ને તો બધે મહેંદી 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 થઈ જાય તોય એટલે ના, ના, વાંધો નહીં. મેં તરત. ઉખેડી જ નાખું બધી બહુ વધારે વાર નહોત રાખી હા બધી ઉખેડી નાખી પણ તોય મસ્ત મજાની આવી જાવ મહેંદી આખી. સરસ આવી છે હા મસ્ત બધાની કોમેન્ટ હતી કાજલે બહુ સરસ મહેંદી મૂકી છે તો આ કાજલ મહેંદી બહુ મસ્ત મૂકી. બહુ એટલે બહુ મસ્ત ને બધાએ કીધું હે કે એના પેજ નું ઓલું આપજો તો એક કામ કરશે આપણે કોમેન્ટ બોક્સમાં પિન કરી હા નાખશે પિન કરી નાખશું. એની Surely. ID, surely, બહુ સરસ અમે- મહેંદી મૂકે છે મને પર્સનલી બહુ જ ગમી ને કાંઈ પણ એમ તમારે કામ હોય તો એને ઇન્સ્ટામાં ડીએમ કરજો એટલે ઈ તમને બધી ડિટેલ આપે અમને ન ખબર હોય હા એ વાત સાચી કારણ કે અમને ન ખબર હોય. હા હા એટલે તમે એને પછી ઇન્સ્ટામાં ફોલો કરી દેજો ને એને ડીએમ બધાયની કરજો અલગ અલગ કળા હોય ને આ હા સરસ. બધા એટલી ઝીણી ઝીણી ને એટલી મસ્ત મહેંદી મૂકે ને ને બે કોમેન્ટ આવી કે તમે કાજલ નું ઓલું આપજો કે મારી શ્રીમંત છે તો મારી મહેંદી મૂકવાની છે તો મને એમનું આઈડી ને એ બધું કોન્ટેક્ટ નંબર આપોલું કરાવજો કોમેન્ટમાં ID પિન કરી નાખશો. આ વ્લોગ જે છે ને એમાં કોમેન્ટમાં અમે ઉપર પિન કરી દઈશું એની આઈડી હા એટલે એને મેસેજ કરજો એટલે તમે બહુ સરસ અને એને તમે જેવી બતાવો ને એવી જ મહેંદી મૂકે. સેમ ટુ સેમ તમાર કોઈ રેફરન્સ હોય તમને ઈચ્છા હોય કે તમને કા પછી ઈ તમને બતાવશે કે આ ટાઈપની મૂકો તો સારું બરાબર ને હા એ તો ઈ લો મુક્તિ જ હોય. આ જે એની મને શાવરની કેટલી સેમ મહેંદી. ટુ સેમ એવો દોરી દીધો એને હા આ તો અસી આમાં વાળ જેવા એને હતા ને એવી જ રીતના કર્યા કોપી તો કોપી એટલે મને પર્સનલી બહુ જ ગમી હા. કે મારી બેસ્ટ ફ્રેન્ડ છે પણ મને પર્સનલી એની મહેંદી બહુ જ ગમે છે ના ના અને હા ઘણા એની એવી કોમેન્ટ હતી કે મહેંદી અત્યારે ન મુકાય એમ ના, ના, એવું શ્રીમંતમાં કાંઈ ન મૂકે જ છે બધાય ને. મૂકે જ છે શ્રીમંતમાં તો હા એમાં બી- શ્રીમંતમાં મૂકે જ છે ને ઈ કેમિકલ નાખી હોય ને ઈ ન મુકાય. આ તો ઘરે કોણ બનાવ્યો હતો ને હા, હા. એટલે મૂકી આવ્યું બેટા. બધાય ના પાડે છે એનું એક સાયન્ટિફિક રીઝન એક જ છે કે કેમિકલ ને એવું બધું વધારે ઉપયોગ થાય ઘણી મહેંદીમાં ઘણી મહેંદી કેવી હોય ખબર છે આપણે મૂકીને ઇન્સ્ટન્ટ કલર આવી જાય ખબર છે હા. ઓલા ચાઇનાના કોન વચ્ચે આવ્યા હા, હતા હા. તો ઈ બધું છે ને પ્રેગ્નન્સીમાં ન મુકાય એવોઇડ કરવું જોઈએ પણ આ બધી મહેંદી તો આ તમે કાજલે ઘરે જ બનાવેલી એની ઘરે જ બનાવે બધી ને ઘરે જ ઈ- બનાવે કોણ એની ખરે ને આસે જ મહેંદી બહુ ના ના સરસ હતી અને ઘણા એવું કે રંગ ઉપર રંગ ન ચડાવે તો એ બધું હવે પહેલાનું હતું અને પહેલાનું ભૂલીને હવે નવા જમાનામાં શિફ્ટ થવું જ પડે સમજા બાકી કોઈ સાયન્ટિફિક રીઝન જ નથી કે મહેંદી ન મુકાય કારણ કે બેબી શાવરમાં બધાય મહેંદી મૂકે ટોટલી તમે જોવો તો હા હા બેબી શાવરમાં મોસ્ટ ઓફ જગ્યાએ બધે તમે જોયું બધે મહેંદી મૂકે જ છે એમાં કઈ ઓલું છે નહીં ને હાર્મફુલ કેમિકલ થી દૂર રહેવું જોઈએ ને હા કે બધાના ઓલા હોય અલગ અલગ પ્રથા હોય પોતપોતાના એમાં અલગ અલગ રીતે રહેતા હોય તો વેલ એન્ડ ગુડ બરોબર છે એમાં એ બધા પોતપોતાની રીતે ઓલું હોય ને તમને ઘરેથી તમારે ન મુકાતી હોય તો નહીં નહીં મૂકવાની મૂકવાની. અમારે તો એવું કઈ નથી અમારે માથું ધોવાનું ને એવું કઈ અમારે નથી. નેલ પોલિશ કરવાનું એવું કાંઈ અમારે નથી સમજા એટલા માટે અમારે શ્રીમંત નથી થતું એટલે અમે નથી કરતા બધી છૂટ છે. હા હા એટલે આપણે બાકી જો શ્રીમંત થાતું હોય બરોબર હા. જેનું શ્રીમંત થયું હોય એ તો બધાયની મહેંદી હું જોઉં મૂકે જ છે બધાય મૂકે જ છે ને મૂકે હા હા. અમારે જો અમે કેમ અમારા ઓલા પ્રમાણે હાલી કે અમારે શ્રીમંત નથી થતું તો અમે નથી કરતા અમે એવું તો નથી કે આપણે કરવું જ છે ફરજિયાત એવું તો નથી. બરાબર ને આપણે ન થતું હોય તો આપણે નહીં કરવાનું હા બાકી એવું કાંઈ હોતું નથી કે મહેંદીનું મહેંદી મૂકી તો બાળકને નુકસાન થાય એવું કોઈ જ રીઝન કોઈ સાયન્ટિફિક રીઝન જ નથી અમે ડોક્ટરને કન્સલ્ટ કરી લીધું બધું પૂછી જ લઈએ એમ દર વખતે જઈને કંઈક પૂછતો હોય ગમે એવું કામ હોય પણ રીલ્સ નું કામકાજ ચાલુ રહેવું જોઈએ જો કેમેરા બંધ થઈ ગયા બંધ થયો ત્યાં લાઈટ મેં ઓલું કર્યું ને તરત જ બંધ થઈ જાય માઇક બંધ થઈ ગયા ને
દીધી માઈક એક બંધ થઈ ગયો માઈક હવે છેલ્લા શ્વાસે હતું હવે હાવ વહી ગયું કાંઈ વાંધો નવું લઈ લેશી અરે વાહ રે વાહ કોના ઘરે હે આવા ફાટલા તૂટલા મોજા કોણ પહેરે ફાટલા તૂટલા મોજા હાથમાં દઈ જાજો એને હાંધા હે ખુશી હાઈદાય રીલમાં વાત સાચી રીલ જો કે જોઈ જ લીધી હશે કેવી મજા આવી તમને બધાને હમ. એમાં એવું હતું કે હું થોડીક મોટી કરતી હતી પણ મોજા હાંધતી હતી બેઠી બોલો આજે બખો પડી ગયો હે ને જો માન બૈલું હો જોલું મેં કીધું એકાદું તો હશે જ તૂટલું ફાટલું ઘરમાં હોય ને, નકર બાની રાખે જ બહાર રાખે સાચી વાત હે કાંઈ વાંધો નહીં રીલ્સ નું એન્ટરટેનમેન્ટ બન્યું રહેવું જોઈએ કા ખુશી બરાબર હે ને બન્યું જ રહેવું જોઈએ છેલ્લે સુધી કરવાની બનાવવાની છે રીલ્સ તો બનાવશી શ્યોર જેટલું બને ને એટલું હું ટ્રાય કરીશ અરે વાહ રે વાહ એકદમ હાજા નરવાહી તો હું હોય પછી માતાજીની કૃપાથી સાચી જ એકદમ. વાત છે હા હાલો મોજા હાંધવા દઈ જવા દઈ જજો પાછા આવશે હો ઢગલો એક મોજા બધાને ઘરમાં હોય તો તૂટેલા મોજા તો હોય જ ઈ ખબર ને એક આપણું ઓલું હે હો આશીષ પણ મોજું તૂટેલું કોને દેખાવાનું એમાં એવું નથી શું હોય ખબર હે મોજા તૂટી જ જાય અને તૂટી જાય ને પછી હે ને વડીલો હોય ને ઈ નાખે નહીં હા આપણે હોય ને તો કે આ તૂટી ગયું હાલો જવા દે તો કે ઈ કામ લાગશે ઘરમાં ફેરવા એમ થાય સાચેના રિયાલિટી હે યાર. હા. રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ એમ ને મમ્મી થઈ ગઈ ને જો અરે વાહ રે વાહ રોટલા થઈ ગયા હવે ભાખરી પાકે છે અરે સરસ જો રોટલા ભાખરી ના શાક કેનું કર્યું આજે શાક રીંગણા બટેટાનું અરે રીંગણા બટેકા તમે શું કરો છો અમે ખાખા ખોરા ખાખા ખોરા સોન પાપડી બધુંય આવડી ગયું જિંદગીમાં પણ એક રોટલા કરતા ન આવડ્યું કાંઈ વાંધો નહીં એ આવડી જાય છે ખબર નહીં કેદી આવડશે મમ્મી રોટલાની આમ જરૂર નહીં પડે એટલે ચિંતા ન કરતી આશીષને ભાવતા આશીષને નથી તો ભાવતા નથી એટલે તારે ચિંતા મારે નથી ખાવું હોય છે તો લપડ થાપડ કરી નાખીશ ને હું ઈ ખાઈ હું લઈશ. તને વરસિયા ઉપર શીખડાવી દઈશ મમ્મી હજી તને મને એવી એક પણ રેસીપી નહીં હોય જે મને નહીં આવડતી હોય બધી રેસીપી જો કે મેં બનાવી છે પેલા હા પણ એક રોટલો તો આવડ્યો નહીં ન જ આવ્યો આપણો આ પાટલો રહ્યો ને બેટા એના ઉપર અસર આવડી જાય હું તું આ ફ્રી ઈ તો થઈ મમ્મી- જા હા. હું તને શીખડાવી દઈશ કાંઈ વાંધો નહીં તો શીખી જઈશ. એકવાર શીખો તો ને એકવાર મેં બનાવ્યો હતો. ખબર ને મેં તો અડધો મસ્તીનો આવડો, બનાવ્યો ભૂલી હતો ગયેલા. મેં તો મસ્તીનો બનાવ્યો તો હતો પછી મમ્મી ઉપાધિ આશીષને તો આવડે હે આ બસ તો તને બનાવી દે. કાંઈ વાંધો નહીં હું બનાવી દઈશ સાચું ને હા, આશીષ પાકું. તો હાવ મોટી કરે હો આ બધા આશીષ ચા નથી બનાવી શકતા રેવા દ્યો. મેં રોટલો નતો બનાવ્યો કેજો જૂના બ્લોગ આપણે મસ્તીમાં બ્લોગ બનાવતા હતા ત્યારે મસ્તીમાં તમે આમ કરીને નાખી દીધું બાકી હાચન બનાવવાનો ઈ તો આપણે રોગ ચાલુ કર્યું ને ત્યારની વાત કરે ખુશી કાઈ નહીં કાંઈ વાંધો નહીં, પછી શીખી છેલ્લે જઈએ મમ્મી માથે આવે ને ત્યારે ઢેવામાં થાપડી ચેડવીને ખાઈ લઈશ કરી હા સરસ બનાવે પુરુષે સરસ રોટલા બનાવે ખુશી મેં ઘણી જગ્યાએ જોયું જોયું પણ અમને નથી આવડતા એનું શું આપણે કોઈ ખાવાનું વધારે હોય નહીં ને એટલે રોટલા ન આવડે આપણે અમને કમ ખાઈ હેમજા હમ. હવે તો કોઈને રોટલા ભાવતા નથી આ તો અમારે જેવા ઈ વળી કરે હે ને ખાય ખાય. હા સાચી વાત. બરોબર પણ મને તો ભાવે રોટલા કાંઈ વાંધો નહીં, ખાઈ જાય તમારી તો રોટલા શું કહેવાય ઈ ખબર ય નહીં પડે હાલે ખબર નહીં હવે. અમારી પરજાને ખબર હશે કે હોય ને મેંદો કેને કહેવાય ને બર્ગર કોને કહેવાય ને પીઝા કોને કહેવાય ત્યારે તો પીઝા ને બર્ગર જ હાલતા હશે ઈ ખબર હશે હાલ પીઝા બર્ગર નું નામ લે ત્યાં તો ડિસ્કો કરવા માંડશે બરોબર અત્યારે ડિસ્કો કરવાનું મન થઈ ગયું હે કરો ડિસ્કો પીઝા ના પીઝા નહીં મને પાણીપુરી પાણીપુરી ઈચ્છા થઈ લઈ આવી દઉં ના યાર ખાલી ઈચ્છા થઈ હે તો પણ ઈચ્છા થઈ ખાઈ ખાવાનું તો આખરી ની મારે ખાવું હે મને ભૂખે લાગી ઓકે. હમણાં દઈ દઈ બધું બખેડાઈ જાય કાંઈ વાંધો નહીં હાલો કાલે ઘરે કરશું તો ઓકે હાલો કાંઈ કાલનું કાલ વિચારી અત્યારથી નક્કી નથી કરવું બનાવશી ઓકે અમુક વસ્તુ લઈ આવ્યા હતા બેબી માટેની તો તમને હવે એ બતાવી દઈ હું લઈ આવ્યા હી કા ખુશી હા બતાવી દઈને જો અરે. આ છે ને ઓનલાઈન નથી મગાવી આ બધી લોકલ પરચેસ છે આ છે ને ટોપલી કેરિંગ બેગ કેરિંગ બેગ છે અમે તો બાર બે ટોપલી કહી આપણી ભાષામાં આપણે બોલવાનું હા આ શું હોય કે લઈ જવું હોય ને બેબીને તો સારું પડે hospital કે આમ તેમ ગમે ત્યાં તો અંદર સારું પડશે એટલા માટે સરસ છે કેવી છે બધાય કહીજો બરોબર ને કલર એવો લીધો ચોઈસ કર્યો જે કે બેયમાં હાલે. બેયમાં હાલે ને સારો હે એમ સારો હે અમે કલર ના perfect colour છે મસ્ત મજાનો. મસ્ત છે. અંદરનું જે આ પંચ છે ને એ બહુ સરસ સારું છે આમાં 2-3 જાતની આવે અલગ અલગ કે એમાં ઓછું પંચ આવે અમુકમાં વધારે આવે. પણ
હારામ હારી અસલ આમ શું હોય મજા આવે ને કમ્ફર્ટેબલ લાગે ને પછી સુવામાં. હજી નાનું બાળક હોય એટલે જીરીકા હારું હોય તો આમ ઉપાડવાની મજા આવે ને. નકર તો ઉપડે નહીં બેટા. એકદમ સોફ્ટ વાળી આ ઓલી આવે એટલે મીન સોફ્ટ વાળી હા હે ને એકદમ પતલી આવે હજી આમ પતલી આવે પતલી આમાં. આવે. આનાથી થોડુંક આ પંચર્યું ને ઓછું આવે કાં સીસી હા એ જેવી અંદરનું ત્યારે. અંદરનું ઓલું ક્વોલિટી અલગ હા, અલગ ઈ ફરક આવે બસ તો હા. જોઈ લ્યો આ રીતની હે તમને બધાને ગમી ને હમ ઓકે હજી એક વસ્તુ હે, હજી એ એક તમને વસ્તુ બતાવી દે. બતાવી દઈએ અમે. આ બે વસ્તુ એવી હતી જે મસ્ત જરૂર પડવાની છે. હા આ ઈ તો આ પછી હોસ્પિટલ લઈ જવું હોય કે આમ હા. જરૂર ત્યારે પડી જ જાય. ને ખુશી એક ક્વેશ્ચન હે એનો જવાબ આપી દે પેલા કે ખુશીથી હવે તમે હોસ્પિટલ બેગ ક્યારે રેડી કરવાના છો તમારી હોસ્પિટલ બેગમાં એવું છે કે હવે બધી વસ્તુઓ અમુક મારી મગાવી છે ને મેં અમુક મીડી ને એવું બધું મગાવ્યું છે ઓનલાઈન મગાવી છે જીપ વાળી મીડી ને એવું તો એ બધું આવી જાય ને પછી કરશો હા, હા. ત્યાં મારો 9મો મંથ સ્ટાર્ટ થઈ થાય જશે થઈ જશે એટલે પછી જરૂર પડવાની છે પછી પરફેક્ટલી સાચી વાત છે નવમો સ્ટાર્ટ થાય એટલે હોસ્પિટલ બેગ રેડી હોવી જોઈએ આપણી હોવી જોઈએ, હા, હા. હોવી જોઈએ. અત્યારે તો જમાના પ્રમાણે ના જો જોઈ લ્યો. આખે આ આખો છે રેડી જ છે sleeping bag, સ્લીપિંગ એકદમ મસ્ત મજાનું બેડ છે મસ્તીનો ના ના બહુ મોટી સાઈઝ નો નથી લીધો કેમ કે આમાં થોડાક જ ટાઈમ ઓલા એમ નહીં ઉમે થોડોક ટાઈમ જ હુએ પછી તો આમાં બહુ મોટાની જરૂર નથી પડવાની ના પરફેક્ટ સાઈઝ છે આમાં. 2 વર્ષનું થાય ત્યાં સુધી હાલશે હા તો બસ તે પછી કઈ વધારે થોડું આમાં હુવે. હા પછી લગન થાય ત્યાં લગન થોડું ખુવાય. માએ જોક્સ માર્યો જો ને બહુ સરસ હતું આમાં એવું જ હતું કે આમાં અલગ 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 quality. પંચ હતું પણ આપણે હારી એકદમ સરસ મજાની જે હતી ને હા પંચ બેસ્ટ એ હતી અમને લાગી એ લઈ લીધી અને આમાં એવો જ કલર લીધો છે બે માં હાલે હા બરોબર? ને તમે બધા કહેતા હતા કે હવે અમુક બેબીના કપડા લંગોટની ને એની ઈ વસ્તુ લઈ થોડુંક લઈ ઈ બધી લઈ લઈશું એટલે પછી બેગ ભર નાખી હા, પછી એટલે એ બધી વસ્તુ બાકી છે ને મારી હમ એ બધું લઈ લઈશ જો આ બે વસ્તુ અમને ગમી ગઈ ને તો આ બે વસ્તુ લઈ લીધી છે અરે વાહ ઈ તો સરસ આપણે ગમતું જાય એમ લેતા જાય. હા હા કેવી બીજું લાગી બધાય કહીજો બરોબર કમેન્ટ કરજો હવે બધા આઈસ્ક્રીમ ખાવા હાલો આઈસ્ક્રીમ ખાવા જો કોન અને આમ જો પોતાના માટે તો સેડા આવતા નો રે વરી સેડા નો આવે હો તમે તમારું કરો હાસીસ તો શરદી થઈ જાય ભલે થઈ જાય મને નથી થાતી આ તો કાંઈ તો વાંધો મારા માટે આઈસ્ક્રીમ છે ચોકો બ્રાઉની અને આ ઓલી નહોતી સન્ડે કઈ તારે ઓલે લીલી પીળી ખાવી હોય એને ખબર નહીં લીલી પીળી આઈસ્ક્રીમ ભાવે મને બધી ભાવે ઓકે પહેલા અમારે બેન એવું હતું કે આપણે બે હાલો બહાર જાય મેં કીધું ચોકલેટ આઈસ્ક્રીમ ને એવું ખાવા તો પછી મેં કીધું નથી જાવ વળી ઘરે લઈ આવ્યા કાંઈ વાંધો નહીં હાલ હાલો ખાઈ લે ઉતરી ગયો તમારો ફોન મૂકી દઈએ એને ફ્રીઝરમાં અને બધું બાકી તારે જે ખાવાનું ખાવી હોય એ ખાઈ લે આ હા ચાલો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ તમને અમારો વિડીયો ગમ્યો તો અમારો વિડીયો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો મળીશું કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી જય શ્રી રામ ને જય માતાજી